આજે આપણે મહારાજાની સિરીઝમાં વાત કરીશું એક એવા રાજાની કે જેઓ ગુજરાતના શાહજહાં તરીકે ઓળખાય છે. શિક્ષણ પ્રતિ દૂરદર્શિતા તો એવી કે સૌરાષ્ટ્રમાં પહેલું છાપખાનું તેમના રાજ્યમાં શરૂ થયું. હાલમાં તો આપણા લોકતંત્રમાં ખુશામતખોરી એ નેતાઓનો ખોરાક છે, પણ આ રાજા તો ખુશામત કરનારાઓથી દૂર જ રહેતા. આ બીજું કોઈ નહીં પણ મોરબીના રાજા વાઘજી ઠાકોર બીજા. નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ. પિતાના મૃત્યુ પછી વાઘજી ઠાકોર બીજા સગીર વયે રાજા બન્યા. વહીવટમાં કાચા ન પડે તે માટે મેનેજમેન્ટ સ્થપાયું. ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ ખૂબ હોશિયાર. તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણ્યા. આજે તો નેતાઓ પોતાના ગામ, શહેર કે રાજ્યની ભૂગોળ અને ઇતિહાસ પણ ના જાણતા હોય તો પણ રાજનીતિ કરતા હોય છે. પણ વાઘજી ઠાકોર તો કોલેજમાંથી નીકળ્યા બાદ કેપ્ટન હૈફી સાથે આખું હિન્દુસ્તાન ફર્યા અને સમજ્યા. જેમને ગુજરાતના ભવ્ય ઇતિહાસનું અધકચરું જ્ઞાન છે કે સમજો બેફામ માત્ર વાણી વિલાસ કરવા છે, તેમને જણાવજો કે 1879માં મોરબી રાજ્યની સંપૂર્ણ સત્તા મેળવ્યા બાદ મોરબીને આધુનિક બનાવવાના તમામ પ્રયાસો વાઘજી ઠાકોરે કર્યા. મોરબીમાં 1880માં એક સરખી બાંધણીવાળી આધુનિક બજારનો પાયો નાખ્યો. સૌરાષ્ટ્રનું પ્રથમ છાપખાનું મોરબીમાં સ્થપાયું. ઈસવીસન 1884માં મોરબીથી વઢવાણ રેલવેનું કામ શરૂ કરાવ્યું. આની સાથે સાથે વીજળી, ટેલિફોન, ઘરે ઘરે નળ અને આર્ય સુબોધ નાટક મંડળી શરૂ કરાવી. ઈસવીસન 1888માં બજારનો મોટો દરવાજો બંધાવ્યો. તેને વુડહાઉસ ગેટ નામ આપવાનું નક્કી કર્યું. તે વખતે સૌરાષ્ટ્રના રાજવીઓમાં તેઓ યુરોપથી વિમાન ખરીદી લાવનારા તેઓ પહેલા હતા. વાઘજી ઠાકોરે ઇંગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો હતો અને પુલના બંને છેડે કાંસાના 2 આખલાના બાવલા મુકાવ્યા. મોરબીમાં ઘોડા જડેલી ટ્રામ પણ શરૂ કરી હતી, જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. આપણને ભણવામાં એક સુભાષિત આવતો કે મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય. પણ મોરબીની જનતા માટે તો રાજા એવા મળ્યા કે જે ઢાલ સરીખા હતા, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય. વાઘજી ઠાકોર બિલકુલ આ સુભાષિતમાં ફિટ બેસે છે, કેમ કે આ ઉક્તિને માત્ર વાઘજીએ પોતાના જીવનમાં નથી ઉતારી, પણ એને જીવ્યા છે. ઈસવીસન 1879માં દુષ્કાળ વખતે ત્વરિત રીતે રાહત કામો શરૂ કર્યા. આની સાથે જ ખેડૂતોને ઋણ સહાય કરવા ખેડૂત બેંકની પણ સ્થાપના કરી. વાઘજી ઠાકોર સ્થાપત્ય કલાને એવા રસિક કે તેમણે પોતાના પત્ની મણિબાની યાદમાં મણિ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાય છે. ઇતિહાસકારોએ આ બાદ વાઘજી ઠાકોરને ગુજરાતના શાહજહાંની ઉપમા આપી. આજે તો આપણે વિસ્તારો અનુસાર મોટા મોટા અસામાજિક તત્વો જોઈએ છીએ અને પાછા નેતાઓ સાથે સીધા સંપર્કોના લીધે સિસ્ટમને તોડી મરોડીને સમય જતા તેઓ બાહુબલી બની જતા હોય છે. પણ વાઘજી ઠાકોર તો પોતાના મોરબીમાં કાયદો વ્યવસ્થાને લઈને એટલા સંવેદનશીલ કે તેમના સમયમાં ઈસવીસન 1892માં માળિયા મિયાણા એટલે કે આજે વાંકાનેરમાં છે, ત્યાં એક સમયે વાલો નામોરી નામના બહારવટિયાનો ખૂબ ત્રાસ હતો. તેના ત્રાસને ડામવા તે વખતના રાજ્યના પોલીસ વડા કાળુભા રાજમલ અને બ્રિટિશ અમલદાર લેફ્ટનન્ટ ગોર્ડન દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં ગોર્ડનનું મૃત્યુ થયું અને વાલો નામોરી કાળુભાના હાથે મરાયો. આ પછી મોરબી સહિતના આજુબાજુના વિસ્તારમાં શાંતિ સ્થપાઈ. આ પ્રજાવત્સલ રાજવીના નામે મોરબીમાં આજે પણ વાઘપરા વિસ્તાર છે. ત્યાં પ્રજાજનોએ પોતાના ખર્ચે જ વાઘજી ઠાકોરનું એક આરસનું પૂતળું મૂક્યું છે. તો તમને કેવો લાગ્યો આ મહારાજાનો એપિસોડ? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. લાઈક કરી શેર કરજો.